નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ભારતીય પોસ્ટની અંદર જે 21,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર બમ્પર ભરતી ચાલી રહી છે, એની અંદર એનું ત્રીજું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ ત્રીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે જે ચોથું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે કે કેમ, અને ત્રીજા મેરિટ લિસ્ટની અંદર કેટલા ટકા હોય એમનું સિલેક્શન જે છે એ થયેલું છે, અને તમારે કેટલા ટકા હોય તો તમારે જે છે એ આશા રાખવી જોઈએ કે આની અંદર તમને જે છે એ નોકરી મળી શકે છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મેરિટ લિસ્ટ જોવા માટે તમારે ગૂગલ અથવા કોઈ પણ ક્રોમ બ્રાઉઝરની અંદર ઇન્ડિયા પોસ્ટ CDS એવું લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જે આ પહેલી વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમારા માટે હું મૂકી દઈશ. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો, તમારા સામે વેબસાઇટ જે છે એ આ રીતે ઓપન થશે, જેની અંદર GDS ઓનલાઈન એંગેજમેન્ટ જે છે એ લખેલું છે, અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે ત્રીજું લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. લિસ્ટ 3 ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ હેઝ બીન રિલીઝ અહીંયા લખ્યું છે એ પબ્લિશ કરી દેવામાં આવ્યું છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો દરેક રાજ્યનું જે છે એ આ પ્રમાણે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટનું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો અહીંયા જે આ લખ્યું છે GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ, તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારા સામે તમામ રાજ્યોનું લિસ્ટ જે છે એ આવી જશે, જેમાંથી આપણે ગુજરાત પસંદ કરી લઈશું, અને એની અંદર પહેલું લિસ્ટ, બીજું લિસ્ટ અને જે આ ત્રીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એને આપણે ઓપન કરી લઈશું. તો હું એને જે છે એ ઓપન કરી લઉં છું. જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 ગુજરાત સર્કલ લિસ્ટ 3. તો તારીખ 3/6/2025 દરમિયાન જે છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. એટલે કે જો આ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ હોય તો તમારે તારીખ 3/6/2025 સુધીમાં DV જે છે એ કરાવી લેવાનું છે. આની અંદર કેટલા ટકા વાળાનું સિલેક્શન થયું છે તમે જોઈ શકો છો. અમદાવાદની અંદર જે આ જે છે એ પોસ્ટ ઓફિસ છે ત્યાં 95.4% માર્ક્સવાળા, પછી 88%, 95% તમે જોઈ શકો છો. પછી અમદાવાદની અંદર જ 87% વાળા ઉમેદવારો છે એમનું પણ જે છે એ સિલેક્શન થયું છે ST કેટેગરીની અંદર. પછી 92%, 90%, 85%, 91%, 92%. જનરલી જે છે એ જેને 80+% છે એમનું જે છે એ મોસ્ટ ઓફ સિલેક્શન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. 80+ તમારે ટકા, 90+80+ તમારે જો ટકા હોય તો તમારું જે છે એ ચોથા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. ચોથું મેરિટ લિસ્ટ જે છે એ ચોક્કસ જાહેર કરવામાં આવશે, અને એ જે છે એ તારીખ 3/6/2025 પછી જાહેર કરવામાં આવશે. કારણ કે જે ઉમેદવારોનું આ મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે એમને 3/6/2025 સુધીમાં જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. તો હવે તમારે જે છે એ જનરલી 80+% હોય તો ચોથું મેરિટ લિસ્ટ જે છે એ એની અંદર તમારું નામ આવી શકે એવી શક્યતા છે. આ PDF છે મેરિટ લિસ્ટની, એ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, તમે ત્યાં જરૂરથી જોઈન જે છે એ કરી લેજો. તમારે જો 80+% આવેલા હોય તો તમારે જે છે એ ચોક્કસથી વેઇટ કરી શકાય, કારણ કે તમે જોઈ શકો છો ST કેટેગરીની અંદર 82% જે છે એ આવેલા છે એમનું જે છે એ સિલેક્શન થયું છે. OBC કેટેગરી 93%, OBC કેટેગરી 89.6%. તો આ રીતે જે છે એ જેને જનરલી 90+% વાળાનું જે જનરલ કેટેગરી છે એની અંદર 94.4%, 94.4%, 93.6% આ ઉમેદવારોનું જે છે એ ત્રીજા મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ થયેલો છે. અહીંયા હું તમને આખી PDF દેખાડી દઉં છું. આ એક જોઈ લો તમે, જે દિવ્યાંગ કેટેગરીની અંદર 79.6 એટલે કે 80% વાળા ઉમેદવારોનું પણ જે છે એ તમે અહીંયા સિલેક્શન જે છે એ જોઈ શકો છો. તો આપણે આગળ વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ST કેટેગરીની અંદર 84% સાથે પણ સિલેક્શન થયેલું છે. પછી આગળ હું તમને એ દેખાડું, 84% સાથે તમે અહીંયા જોઈ શકો છો 84% સાથે 84%. દિવ્યાંગ કેટેગરીની અંદર 82% સાથે તમે સિલેક્શન જે છે એ અહીંયા જોઈ શકો છો મહેસાણા જિલ્લાની અંદર. પછી આગળ આપણે વાત કરીએ જે મેરિટ લિસ્ટ છે હું તમને આખું દેખાડી દેવા માગું છું. એકદમ તમારે જોઈ લો 80% વાળા સુધીનું સિલેક્શન આપણે જે છે એ જોયેલું છે. તો તમારે 80%+ હોય તો તમારે ચોથું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવે એની વેઇટ કરવી જોઈએ, કારણ કે એની અંદર તમારું જે છે એ બની શકે છે કે નામ જે છે એ આવી જાય. કારણ કે આની અંદર કેવું થાય છે, ઘણા બધા ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થાય છે, પરંતુ તેઓ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતા નથી. તો આ રીતે જે છે એ તમારે વેઇટ કરવું જોઈએ. બની શકે છે કે તમારું નામ જે છે એ આવી શકે. એ જોઈ શકો છો 87%, 88% વાળા ઉમેદવારોનું પણ જે છે એ સિલેક્શન થયેલું છે. તો આ પ્રમાણે જે છે એ પોસ્ટ ઓફિસની અંદર જે 21,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર બમ્પર ભરતીની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે, એનું ત્રીજું મેરિટ લિસ્ટ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. ચોથું મેરિટ લિસ્ટ જે છે એ તારીખ 3/6/2025 પછી જાહેર કરવામાં આવશે, અને એની અંદર તમારે 80%+ અત્યારે તમારે આવેલા હોય ધોરણ 10ની અંદર, તો તમે આશા જે છે એ રાખી શકો છો એની અંદર તમારું નામ જે છે એ આવી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.